મંગલમાં રામ રામ સીતારામ બધાને કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 1:30 જેવું થઈ ગયું. અમારે ખાવા બેવાની તૈયારીઓ કરવાની છે. શાંતિ છે ને હંસે બેઠી હતી. જો આ હંસે બેઠી હતી ને ઊભી કરી મેં કીધું ઊભી થા ખાવા બે હું ભૂખ લાગી. પછી ખાઈને અમારે પછી જવાનું છે એક મસ્ત મસ્ત જગ્યાએ કે હું મારી જિંદગીમાં પહેલી ફેરે જાય. એ જગ્યાએ હું કોઈ દી ગોજ નથી અટાણ સુધીમાં. નામ સાંભળ્યું હતું ગોને કઈ જગ્યાએ જાય હું કરવા જવાનું છે. મસ્ત મસ્ત ઇમ્પોર્ટન્ટ વસ્તુ લેવાની છે. શાંતિ કહે કે એ વસ્તુ એક અમારે પણ લેવાની છે. એટલે મારા હાટું જરાક તપાસ કરતો આવી જાય એ વસ્તુ હું છે ને હું ને એ પછી તમને હું કહું. માંગલમાં બધાને સીતારામ, બધાય મજામાં છે, અમે મજામાં જ છે. તો એને જવાનું હે બહાર ગામ, તો કાં જાય ને કામ કરે એવું કહેતો ને શાંતિને લઈ જાવીને તો કઈને કામ કરવું તો ન લઈ જાવી હોય તો વાત અલગ છે. ને મારે પણ મતલબ કામ છે, મારે તો આવવાનો ટાઈમ જ ન હોય ગમે ત્યારે પણ. ઓહો કામ ધોઈ રહીને બહુ મારે ત્યાં હંસો હોય એટલે કામ હોય જ ને, ઘરનું કામ હોય એટલે દુખવાનું જ નહીં કામ. ચાલો તો પહેલાં ફટાફટ ખાવાની તૈયારીઓ કરજો. ખાવાનું પહેલાં ફટાફટ આપી દે તો ખવાઈ જાય. ખાવાનું તો ત્યારે જ રાખ્યું તો એ ખાવા આવે તો થાય ને. હું તો હંસે બેહે ગઈ સુલાનું કરે તો એ આવ્યો આગળ તો એ ખાવા બેહે જાય. જો ખાઈ લઈએ તો એ કહે કે મારી વાત ન જાય તો એ હુરી. ના રે ના એવું કંઈ ન હોય. ચાલો ફટાફટ પહેલાં આપણે ખાઈ લઈએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને અમે ક્યાં જવાના છે ને શું કરવાના જવાના છે તમને આગળ આગળ બધી ખબર પડતી જાય. એટલે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. પહેલાં ફટાફટ ખાઈ લઈએ. શાંતિને પૂછીએ ખાવામાં આપણા હાટું હું તૈયાર રાખ્યું છે. ખાવામાં રીંગણાનું શાક છે, રીંગણા મેથી ભાજી નાખી, બટેટું નાખ્યું, ટમેટું નાખ્યું ને ધાણા નાખ્યા મસ્ત. તો જાજુ બધું નાખ્યું. મૂરો હે અંભારો મૂળાની ગટી ગયું બેક ને ઓહ ફેરફેર ને ઓલો આખો ડબરો કાલે તો એવડે બધો ડબરો પીયો હતો. દહીં છે, શાક છે, જાજુ બધું છે. તો હાલો બધા ખાવા. તો 2 વાગે જાય ખાવામાં. અટાણે માણસ નીંદર કરે ને ઉઠી જતા. અમે ખાઈને ઉભા થતા હે દાદા. ખાવાનો ટાઈમ અમારો તો અલગ જ છે બધાથી. ને અમારે કામ નણંદનો ફોન આવે તો એ કંઈ કામ કરો હુતી. 4 વાગે ફોન આવે તો હુતી જ હોય ને. તમને ખબર છે કે આ મોડા ખાઈએ 3 વાગે નેવરા થાય તો 1 કલાક તો હોય ને 4 વાગ્યા સુધી 1 કલાક પૂરો આપણે ખાઈએ એનો ફોન આવવાનો થાય. હા આખું સેટિંગ જ વિખાઈ ગયું ને. ઘરેથી આ ભાગે આવ્યા ને પછી તો અમારું ખાવાનું ત્યાં અમારે 12 સાડા 12 ખાઈ લેતા હતા. અહીંયા 2 વાગે જાય. સાંજે 8:30 વાગ્યા પછી ખવાઈ જતું. અહીંયા 9 સાડા 9 વાગે જાય. એમાં બુધવારે લાવ્યો હોય તો 10:30 કઈ તો બહુ મોડું થઈ જાય ને. અમારે દેરો દરવાળા બધા કહે કે ઘરે સુધી તું આવતી કે આવતી નથી તો અમારે આખું સેટિંગ બગડી ગયું. ઘરે જોતા ને 15 દી 20 દી મહિનેથી ઝાર મેળાવે ને તાર આવ ઢોકડું થતું ને મોટરસાઇકલ લઈને આટો મારે આવતા 2 કલાક બેહીને ભાગે આવતા મેળ આવતો નાથી તો જવાનો મેળ જ નથી થયો. એટલા ટાઈમમાં અમે વયસમાં એક જ ફેરે ગતા. એ પણ રવિવારે સાંજે ગાન સવારે સોમવારે 6 વાગ્યા ઉઠે ને ભાગ્યા તાર થયો કઈ દિવ્યાસનું ટિફિન કરવા. તે જો આપણે ગાતા ને આ પણ હું કહું કે રોકાવા જતી રહી. અત્યારે રોકાવાનું મેળી ન આવે કઈ ન થાય એટલે બધું આખું સેટિંગ વિખાઈ ગયું. કેટલું સેટિંગ આવે. હાલો તો ભાણામાં નખાવા માંડ્યો તો ફટાફટ પહેલાં આપણે ખાઈ લઈએ પછી વિડીયો પાછો ચાલુ કરીએ. ચાલો તો ખાઈ લઈએ. આપણે ખાઈ પીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા. મસ્ત મસ્ત આપણે જાય મેળવી પીરે શું કરવા શાંતિ લગતું મેળવી પીરે આવે છે. કેમ કે એઠી છે ને હાલો તો શાંતિ તો મેળવી પીર ઉતરી એટલે હવે એને ખોટી ઉઠાડવી નતા ડિસ્ટર્બ કરતા નથી ને આપણે જઈએ બરાબર નીકળીએ પેલો પડી જઈએ. આપણા મિત્રનો ફોન આવી ગયો કે હાલો આવી જાવ કે જઈએ ફટાફટ. જવાનું છે એક મિત્ર ભેગું. કોણ છે અને ક્યાં જવાનું છે એ તો તમને કીધું ને તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને ખબર પડી જાય. ફટાફટ મોટરસાઇકલ આંથી લઈ લઈએ. મોટરસાઇકલ એ કદાચ બદલાવવાનું થાય તો કેનું લેવાનું છે કે કેમાં જવાનું છે એ તમને હમણાં બતાવું પાછો આગળ. ચાલો તો ફાઇનલી મિત્રો આવી ગયા. આપણું મોટરસાઇકલ આ મૂકી દીધું. જોઈએ મોટરસાઇકલ બદલાવવાનું હતું કારણ કે આપણા મોટરસાઇકલમાં આપણે જવાનું પ્લાન મારો તો વિચાર ઉઠો પણ ભાઈ કે આપણી ગાડી લઈ લઈએ એટલે એની ગાડી લીધી છે. હવે ક્યાં જઈએ ને કેના ભેગા જઈએ ને એ તમને આગળ આગળ દેખાણા હતા ને તો હવે એ સાહેબ અમારા છે ને લાઈવ મૂકે છે એટલે અટાણે આપણે વિડીયો નહોતો તારો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આગળ આગળ મસ્ત મજાની વસ્તુ અમે તમને બતાવવાના છે. તો ચાલો જઈએ હવે સીધે આપણે જ્યાં જવું છે ને ત્યાં.
શ્રવણ બાપુ બેઠા છે. જે આપણે બેઠા છે. ચાલો તો આપણે પૂગી ગયા એક સિટી મૂકીને બીજા એક સિટીમાં આવ્યા. જુઓ તમને પાછળ દેખાતું છે. હમણાં અમારે જે લોકેશન ઉપર જવાનું છે ને ત્યાં પૂગી જાવ ને એટલે તમને પછી આગળની માહિતી આખી આપો. પછી આમાં તો છે ને બહુ વાહનમાં કંઈ સમજાય ને જઈએ ધીરે ધીરે. લોકેશન જે અમારું મેન ઠેકાણું છે ને ત્યાં પૂગી જાય. જીબીનું ઓફિસ પાસે જવાનું છે અમારે. પછી તમને વાત કરું આગળની. ચાલો તો ફાઇનલી આપણે પૂગી ગયા છે આપણા લોકેશન ઉપર કે જ્યાં આપણે આવવાના હતા ને આપણે વાત કરી હતી કે ક્યાં જવાના છે એક સિટી મૂકીને બીજા સિટીમાં. મતલબ કે અમે આવ્યા છે અટાણે ભાણવડ. ભાણવડમાં કઈ જગ્યાએ આવ્યા હોય એ તમને કહી દઉં કે આ લોકેશન છે. અહીંયા અમારે લેવાનું છે ફ્રીજ. મસ્ત મજાનું બાપુને ફ્રીજ લેવાનું છે એટલે આવ્યા. બાપુ અંદર વયા ગયા. કુલિંગ માટે બાપુને છે ને એક ફ્રીજ લેવાનું છે મસ્ત મજાનું. તો અમે રાણાવાવ ને પોરબંદર મૂકીને અહીંયા આવ્યા હોય તો વિચારો અહીંયા છે ને શું કહેવાય કે એસેમ્બલી બનાવવામાં આવે છે અને બહુ મસ્ત મજાનું કામ છે આ લોકોનું. ચાલો તો આપણે હવે અહીંયાથી બારણે નીકળી ગયા છે. આપણે જે આવ્યા હતા ભાણવડ તમને વાત કરી હમણાં. તો હવે શું છે કે જે કંઈ કામ હતું એ બધું કામ પતી ગયું. ચાલો હવે અહીંથી અમારે જવાનું છે ભાણવડથી નીકળી. હું બાપુ એમ કહે કે માંગડાવાડાની જગ્યા જોવા જાવું એટલે તો પણ હવે તમને માંગડાવાડાની જગ્યા બતાવું. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જઈએ હવે માંગડાવાડાની જગ્યાએ. ચાલો તો આપણે માંગડાવાડા બાપુની જગ્યામાં પૂગી ગયા અને અહીંયા એને સમાધિનું સ્થાન છે. હમણાં જો અંદર શૂટિંગ અવેલેબલ છે તો હું તમને થોડોક વિડીયો બનાવીને બતાવી. પછી પહેલાં અહીંયા જે કંઈ ભૂતવડ કહેવાય છે એ તમને હું બતાવું. જો માંગડાવાડાની જગ્યા ભાણવડ ને અહીંયા જુઓ ભૂતવડ કહેવાય એમ કહે. અને એ વસ્તુ આ કે ભૂતવડ આનો બાપુ મતલબ શું છે તમને કંઈ ખબર છે? મતલબમાં એવું કહેતા ભાઈ કે એ એમાં એ થા એ ફેલ થઈ ગયા પછી આમાં એનો વાસ હતો ભૂતનો. ઓહો, આ વડમાં ભૂતનો વાસ હતો એટલે ભૂતવડ કહેવાય છે. આ માંગડાવાળાનો વાસ હતો. માંગડાવાળાનો. અચ્છા, તો બહુ મસ્ત જગ્યા છે. જુઓ માંગડાવાળાને સમાધિ સ્થાન. હવે આપણે અંદર જઈએ. વાણિયાન નીકળી. હા, જો માનતા અહીં અંદર અહીં બેન કરે એટલે થાય સફર ગમે એ કરે માનતા. વીર ગતિ પ્રાપ્ત થઈ ગયા ધીંગાણામાં. એની બોલી રહી ગઈ હતી એટલે પછી મતલબ અહીં બેસીને માનતા કરવામાં આવે એ માનતા પૂરી થાય એમ. આવી માન્યતા છે ભાઈ. અહીં બેસીને માનતા કરવામાં આવે તો એ પદ્માવતીમાં પૂરી કરે છે. હા લાગે ભૂતવડ જે જૂનો વડલો કહેવાય ને એ માનતાઓના બધા અતિશય. શું તમે આ હવેલીનું કહેતા હતા? હવેલી પછી રાઈતે બધું એવું મેલ બની જતો અહીંયા ઓટોમેટિક. હા એવું જુઓ આવો મેલ ઓટોમેટિક. આ બધું એક ઇતિહાસ થઈ ગયો કહેવાય એમ માંગડાવાડાનો. હા, આમાં લોહી જોયું ને વડલામાંથી એમાંથી એનો કાકો સૂતો હતો એટલે તો માથે લોહીના ટીપા જો બતાવે એવી રીતના પડ્યા એના માથે. હા હા. તો એનો કાકો કે કોણ નહીં કહેતો તો હું માંગડાવાળો.
હા. મારે લગ્ન કે પદ્માવતી એટલે કરવાનું. ઓહો. પછી એ તો પછી એના માટે શક્તિ એટલી હોય ને, આત્મા થઈ ગઈ હોય ને, એ લગ્ન કર્યા એને. પદ્માવતી અરે. આવું મેલ જેવું અહીં બનાવ્યું. હમ. બહુ મોટો ઇતિહાસ. ચાલો, મસ્ત મજાના મંગળાવાડાને આપણે સમાધિના દર્શન કર્યા. અંદર થોડું ઘણું અવેલેબલ હતું એ પ્રમાણે તમને વિડીયો ઉતારીને દેખાડ્યો. હવે છે ને હાંસ પડે ને ટાઈટ ચાલુ થાય ને એ પહેલાં બાપુ નીકળી આવો ને, ફટાફટ નીકળી આવ, વેલેરા જઈએ આપણે, રાણાવાવ પૂગતા થાય. પછી હમણાં અંધારું થાય ને, ટાઈડ છે ને, પવન બહુ છે એટલે ઠંડી પાછી ચાલુ થઈ જાય. ચાલો ફટાફટ નીકળીએ. ચાલો તો ફાઇનલી વાગી ગયા છે 6:30 અને આપણે જો આગળ ઘેર ભૂગે ગયા કમ્પ્લીટ. એ વાગણે આપણી પાસેમાંથી જવાનું છે દુકાને. ને ભાણવડ તો શું છે કે અમારે બાપુને છે ને, બાપુ મને ધારા લઈને ગતો ભેગો, એટલે મેં કીધું બપોરનો ટાઈમ છે તો હાલો ને જે આવીએ. તોય આવું અમે ધાર્યા કરતાં અમે 5 વાગે ભાગે આવવાનું હતા, એને બદલે 6:30 જેવું થયું. તોય થોડુંક મોડું તો થયું. એવું પછી હથવારો એ દીથિયાના મને કહેતા હતા, મેં કીધું હાલો ને વાંધો નહીં તો આવે. તે પછી ગતો હતો એ જો અટાણે આગળ આવ્યા ને, ફ્રીજ એણે લેવાનું હતું દુકાનમાં રાખવા હાટું. ફ્રીજનું કમ્પ્લીટ હાટું કરીને ભાગી આવ્યા ને હુથી દેતા આવ્યા ને. નાથી પછી માંગડાવાડાની જગ્યાએ ગયા. ભાણવડમાં હું પહેલી ફેરે મારી જિંદગીમાં નામ સાંભળ્યું હતું, ભગવાન હતું, આજ પહેલી જ ફેરે હતો. પછી માંગડાવાડાની સમાધિના દર્શન કર્યા ને જો એવું ઘેર આવ્યા ને, ઘેર અમારે જોવા ગયા. રાધિકાબેન અમારી સીડી બહેન લેસન કરે, આખોર અમારો દિવ્યાસ ને ભગવાન ધબાધબી કરે છે. ચાલો અંદર જઈએ, શાંતિ રસોઈનું કામ કરે છે. જોવો લો અમારો દીવલો રાહડા રમે, ભગો હુટી લઈને ફેરે. રાધિકા અમારે આ સીડીએ બહેન લેસન કરે. કઈ જગ્યા નો જોડી તું બીજા મજા આવતી હતી. અહીંયા પણ આમ આમ પગ રાખે ને અહીં દફતર ને રાખે. અમારો ભાર્ગવ કઈ ઘટે શાબાશ, વાહ રાધિકા વાહ. ને અહીંયા અંદર જઈએ આપણે તો શાંતિ રસોઈનું કામ કરે છે. શાંતિ માંગડાવાળાની સમાધિના દર્શન કરી આવ્યો ને તું રહી ગઈ પહેલી વાર. એ નહોતું થાય વાહ. દર્શન કરે જો હું સુલાનું કરે એ ભાગે આગળ, હું સુલાનું કરે રાધિકા લેસન કરે ને કહે કે ભાઈ નું ધ્યાન રાખે. એવી રીતના બે ધ્યાન રાખે, રમાડે ભાર્ગવ ને રમાડે ને ભાર્ગવ મારે ઠેકડા. હા પછી આ વઘાર નાખીએ. ગામ છે હરીગો. સણેરાટી બોલાવે. વાહ વાહ વાહ. લોટ જો આપણે મસાલો નાખે ને પેરવે નાખો તેલમાં, ગરમ તેલમાં. લોટ ફેંકાઈ ગયો સણાનો, આરો મોરો ફેંકાઈ જાય ને આરો મોરો આમાં ફેંકાઈ જાય. હાલ હાલ જો હરીંગવાનું શાક ઘણા હે ને વઘારે હિંગું કરે ને બાફે ને હિંગું નું વાગે પાછી હિંગું વઘારે ને પછી માથેથી લોટ નાખી દઈએ. વાહ, અલગ જ રીતના કર્યું. અલગ અલગ બધાય કરે, અલગ અલગ તે હોય બધાય. અમે આય કરીએ ઘણા હોય કરે. હાંસ પડે ગઈ ને સુલાનું તાણું થઈ ગયું, સુલાનું કરે એવા લોટ બાંધે રોટલી કરી. મારે રોટલી કરવાની હતી, રોટલી કરી ને એને દુકાને જાઉં. હા, આપણે દુકાને જવાનું છે. દુકાન જાઉં તો એ દુકાને જાય. ચાલો તો શાંતિ તો હરીગવાના શાકનો વઘાર મારે ને પછી રોટલી કરવાની છે. એટલે તો હવે એનું કામ કરીએ ને આપણે. આજે 8:30 જેવું થયું, 2 કલાક દુકાને જઈ આવીએ ફટાફટ. 8:30 પોણા 9 વાગે આપણો જે ટાઈમ છે એ ટાઈમે પાછા આવીશું આપણે. ચાલો તો હવે ફટાફટ આપણે જઈએ દુકાને. અમારો ભાર્ગવ ને ધબાધબી કરે છે. બાકી તો શું છે કે આવે ને પછી હવે આપણે ખાઈ પીએ ને કામ જે કંઈ તમને ખબર જ છે કે આપણે હાંજે આવે ને પછી નિરાંતે વિડીયો એડિટિંગનું કામ હોય દુકાને તો કંઈ થાય ને, કારણ કે ત્યાં વાહન ચાલુ હોય એટલે કંઈ સંભળાય નહીં. એટલે કઈ રીતના ક્યાં ક્યાં કટકો કાપવો ન કાપવો કંઈ ન સમજાય ને ઓલા ધબાધબી કરે અમારે જોજે. ચાલો તો હવે ફટાફટ આપણે જઈએ દુકાને, બહુ મોડું નથી કરવું. ચાલો અને આપણે માંગડા બાપુની સમાધિના દર્શનની સાથે અને હરીગવાના શાકની સાથે વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.